શ્રાવણ વદ આઠમની તિથિના દિવસે દેશભરમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ઉજવણી કરવામાં આવે છે. સૌ કોઈ કૃષ્ણ ભક્તિમાં લીન થઈ જાય છે ત્યારે કચ્છના ચિત્રકાર લાલજીભાઈ જોશીએ મોરપીંછ પર ભગવાન કૃષ્ણને અંકિત કરીને અદ્ભુત કલા સાધના દર્શાવી છે. તો ચાલો મળીએ ચિત્રકાર લાલજીભાઈ જોશીને. મારું નામ લાલજી નથુભાઈ જોશી, મૂળ વતન પોરબંદર નું ટુકડા ગામ અને 2005 ભુજમાં સ્થાયી છું. વાત કરવામાં એવું છે કે હમણાં સાતમ આઠમ આવે છે તો થયું કે ભગવાન દ્વારકાધીશનું ચિત્ર બનાવીએ આપણે. શ્રાવણ મહિનો પણ ચાલુ છે તો શ્રાવણ મહિનાના ભગવાન શિવના માનમાં મેં એમનું ચિત્ર પીપળાના પાન પર પણ બનાવેલું હમણાં જ. તો એવું થયું કે ચાલો જન્માષ્ટમી આવે છે તો ભગવાન દ્વારકાધીશનું કંઈક બનાવી, તો મેં મોરપીંછ ઉપર એમનું ચિત્ર બનાવેલું છે. આ ચિત્ર સિવાય મેં બીજા ભગવાન શ્રી કૃષ્ણના પણ ચિત્ર બનાવેલા છે કેનવાસ ઉપર. એક્રેલિકથી છે, ઓઇલ રંગથી છે, અને આ જે મોરપીંછ ઉપર બનાવેલું છે તે એક્રેલિક કલરથી છે અને બહુ ધ્યાનથી કામ કરવું પડે છે એમાં, અને બહુ સતર્કતાથી કામ કરવું પડે છે. કેમ કે મોરપીંછ ઉપર જ્યારે બ્રશ ટચ થાય છે ને ત્યારે એના વાળ પણ હલી જતા હોય છે મોરપીંછના, એટલે બહુ ધીરજથી કામ કરવું પડે છે. અને બહુ આનંદ થયો બનાવીને પણ, અને બનાવતો તો ત્યારે પણ એમ થાય કે દ્વારકાધીશ આપણી બાજુમાં જ બેઠા છે. આમ તો મને નાનપણથી જ હું રસ ધરાવું છું ચિત્રો પાછળ. એટલે વચ્ચે મારો પીરિયડ અમુક 14 વર્ષ કુરિયર સર્વિસમાં ગયો. એ પછી કુરિયર સર્વિસને મેં ગીતાંજલિ આપી 2013માં. એ પછીથી કન્ટિન્યુ 24 કલાક બસ મારું માઇન્ડ અત્યારે આર્ટ પાછળ જ હોય છે. આર્ટ હું ઘણી ટાઈપનું કરું છું. પેન્સિલ સ્કેચ છે, તમે જોઈ શકો છો. આ વોટર કલર તૈયાર થશે, આ ઓઇલ કલર છે, એ રીતના કોઈ પથ્થર છે તો પથ્થર ઉપર પણ કાંઈ પણ વસ્તુ કંડારું છું. જે આમ સમજો કે વિચાર આવે એને હું સાર્થક કરું છું. એ પ્રમાણે અલગ અલગ ટાઈપના હું આર્ટ બનાવું છું. કોઈ ક્લાયન્ટ છે, કોઈ પણ વસ્તુ કહે સારો લાગશે, કોઈ ચેલેન્જિંગ કામ હોય, જે પણ હોય એમ, તો એ હું એકદમ એના વિચારો મારફતે જ બનાવી દઉં છું. શ્રાવણ વદ આઠમની તિથિના દિવસે દેશભરમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ઉજવણી કરવામાં આવે છે. સૌ કોઈ કૃષ્ણ ભક્તિમાં લીન થઈ જાય છે ત્યારે કચ્છના ચિત્રકાર લાલજીભાઈ જોશીએ મોરપીંછ પર ભગવાન કૃષ્ણને અંકિત કરીને અદ્ભુત કલા સાધના દર્શાવી છે. તો ચાલો મળીએ ચિત્રકાર લાલજીભાઈ જોશીને. મારું નામ લાલજી નથુભાઈ જોશી, મૂળ વતન પોરબંદર નું ટુકડા ગામ અને 2005 ભુજમાં સ્થાયી છું. વાત કરવામાં એવું છે કે હમણાં સાતમ આઠમ આવે છે તો થયું કે ભગવાન દ્વારકાધીશનું ચિત્ર બનાવીએ આપણે. શ્રાવણ મહિનો પણ ચાલુ છે તો શ્રાવણ મહિનાના ભગવાન શિવના માનમાં મેં એમનું ચિત્ર પીપળાના પાન પર પણ બનાવેલું હમણાં જ. તો એવું થયું કે ચાલો જન્માષ્ટમી આવે છે તો ભગવાન દ્વારકાધીશનું કંઈક બનાવી, તો મેં મોરપીંછ ઉપર એમનું ચિત્ર બનાવેલું છે. આ ચિત્ર સિવાય મેં બીજા ભગવાન શ્રી કૃષ્ણના પણ ચિત્ર બનાવેલા છે કેનવાસ ઉપર. એક્રેલિકથી છે, ઓઇલ રંગથી છે, અને આ જે મોરપીંછ ઉપર બનાવેલું છે તે એક્રેલિક કલરથી છે અને બહુ ધ્યાનથી કામ કરવું પડે છે એમાં, અને બહુ સતર્કતાથી કામ કરવું પડે છે. કેમ કે મોરપીંછ ઉપર જ્યારે બ્રશ ટચ થાય છે ને ત્યારે એના વાળ પણ હલી જતા હોય છે મોરપીંછના, એટલે બહુ ધીરજથી કામ કરવું પડે છે. અને બહુ આનંદ થયો બનાવીને પણ, અને બનાવતો તો ત્યારે પણ એમ થાય કે દ્વારકાધીશ આપણી બાજુમાં જ બેઠા છે. આમ તો મને નાનપણથી જ
હું રસ ધરાવું છું ચિત્રો પાછળ. એટલે વચ્ચે મારો પીરિયડ અમુક 14 વર્ષ કુરિયર સર્વિસમાં ગયો. એ પછી કુરિયર સર્વિસને મેં પિતાંજલિ આપી 2013માં.